નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત ફોટોવોલ્ટેક મોડ્યુલ, મિનિમલ ફંક્શનલ સ્પેસિફિકેશન, સેલ્સ પર મોડ્યુલ, મેક્સિમમ વોટ પર મોડ્યુલ, વોલ્ટેજ એટ મેક્સિમમ પાવર, કરંટ એટ મેક્સિમમ પાવર ટોપિક વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. ફોટોવોલ્ટેક મોડ્યુલ એટલે કે પીવી મોડ્યુલ. ફોટોવોલ્ટેક મોડ્યુલનું કામ શું છે? તો કે સૂર્યપ્રકાશમાંથી સૂર્યની એનર્જી, સૂર્યની ઉર્જા મેળવીને તેને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો આપણે ફોટોવોલ્ટેક મોડ્યુલનું મિનિમલ ફંક્શનલ સ્પેસિફિકેશન એટલે કે ન્યૂનતમ કાર્યાત્મક સ્પષ્ટીકરણ વિશે આપણે પહેલાં તો સમજવાનું છે. તો ફંક્શનલ સ્પેસિફિકેશન કોને કહેવાય? તો કે ફોટોવોલ્ટેક મોડ્યુલ છે, બરાબર, એ ફોટોવોલ્ટેક મોડ્યુલને વોલ્ટેજ કેટલા જનરેટ કરશે, પાવર કેટલો જનરેટ કરશે, એને કરંટ કેટલો જોશે, એ બધું શેમાં આપણને ખબર પડશે? તો કે ફોટોવોલ્ટેક મોડ્યુલના મિનિમલ ફંક્શનલ સ્પેસિફિકેશનમાં આપણને ખબર પડશે. પછી બીજો એમાં છે સેલ્સ પર મોડ્યુલ જોવાનું છે, પછી મેક્સિમમ વોટ પર મોડ્યુલ જોવાનું છે, મેક્સિમમ વોલ્ટેજ એટ મેક્સિમમ પાવર અને મેક્સિમમ કરંટ એટ મેક્સિમમ પાવર વિશે આપણે જોઈશું. આપણે અત્યારે જે વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ તે મોટે ભાગે આપણે અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરીએ છીએ. અશ્મિભૂત બળતણ કોને કહેવાય? તો કે આપણે કોલસો છે, પેટ્રોલ છે, ડીઝલ છે, બરાબર, એ બધા કેવા છે? તો કે અશ્મિભૂત બળતણમાં આવે. તો અશ્મિભૂત બળતણનો મોટે ભાગે અત્યારે આપણે વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. અશ્મિભૂત બળતણનો મોટો ગેરફાયદો શું છે? તો કે એ મર્યાદિત સમય પૂરતા છે, બરાબર, અને બીજું કે એ પર્યાવરણને છે એ આડ અસર કરે છે. તો ઉદાહરણ તરીકે લઈએ તો ધારો કે કોલસો છે, કોલસામાં મુખ્યત્વે શું હોય? તો કે કાર્બન હોય છે. જ્યારે આપણે કોલસાને ગરમ કરીએ ત્યારે તે હવામાંના O2 એટલે કે ઓક્સિજન સાથે જોડાઈને હવામાં રહેલા ઓક્સિજન સાથે જોડાઈને CO2 બનાવે છે. શું બનાવે છે? CO2. CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે, જે ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર છે. એટલે અશ્મિભૂત બળતણ છે એક તો મર્યાદિત છે અને એનો બીજો ગેરફાયદો એ છે કે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. પીવી મોડ્યુલ છે એ સોલાર એનર્જીમાંથી ડાયરેક્ટ પ્રકાશ ઉર્જા મેળવીને તેનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો સોલાર એનર્જી છે એમાંથી વિદ્યુત ઉર્જા મેળવવા માટે સોલાર એનર્જીમાંથી વિદ્યુત ઉર્જા મેળવવા માટે કોનો ઉપયોગ થાય છે? તો કે ફોટોવોલ્ટેક મોડ્યુલનો ઉપયોગ થાય છે. તો ફોટોવોલ્ટેક મોડ્યુલ છે તો એનું આપણે સ્પેસિફિકેશન જોવું પડે, એને ગુજરાતીમાં કહીએ તો ન્યૂનતમ કાર્યાત્મક સ્પષ્ટીકરણ, કઈ રીતના કામ કરશે. પછી એના મોડ્યુલ દીઠ સેલ છે. મોડ્યુલ દીઠ સેલ એટલે શું થાય? તો કે એક મોડ્યુલમાં મહત્તમ કેટલા સોલાર સેલ આવી શકે. પછી બીજું છે મોડ્યુલ દીઠ મહત્તમ વોટ, તો કે એક મોડ્યુલના મહત્તમ વોટ કેટલા હશે એ છે. પછી જે મહત્તમ પાવર પર મહત્તમ વોલ્ટેજ એટલે કે મહત્તમ પાવર પર વોલ્ટેજ કેટલા હશે અને મહત્તમ પાવર પર મહત્તમ કરંટ કેટલો હશે. હવે પછી જોઈએ ફોટોવોલ્ટેક મોડ્યુલ છે એના અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તો એમાં પહેલું નામ છે સોલર પેનલ, જે સામાન્ય રીતે આપણે બધા ફોટોવોલ્ટેક મોડ્યુલને સોલર પેનલ તરીકે ઓળખીએ છીએ. પછી એનું બીજું નામ છે સોલાર સેલ પેનલ, જે દર્શાવે છે કે મોડ્યુલની અંદર સેલ આવેલા હશે. પછીનું નામ છે એનું સોલાર ઇલેક્ટ્રિક પેનલ. સોલાર ઇલેક્ટ્રિક પેનલ શું દર્શાવશે? પીવી મોડ્યુલમાં ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. પછી જોઈએ ફોટોવોલ્ટેક મોડ્યુલનું મિનિમલ ફંક્શનલ સ્પેસિફિકેશન, કેટલો પાવર આપશે, કેટલા વોલ્ટેજ આપશે, કેટલો કરંટ આપશે, એ બધી વસ્તુ એમાં આવે. એટલે કે એનું કાર્યાત્મક સ્પષ્ટીકરણ. તો એમાં જુઓ તો એમાં શું આપેલું છે? અહીંયા એમાં આપેલું છે પીક પાવર એટલે કે P મેક્સિમમ. પછી બીજું છે ઓપન સર્કિટ વોલ્ટેજ એટલે કે VOC, શોર્ટ સર્કિટ કરંટ એટલે કે ISC, મેક્સિમમ પાવર વોલ્ટેજ એટલે એને VMP, મેક્સિમમ પાવર કરંટ IMP, મેક્સિમમ સિસ્ટમ વોલ્ટેજ, પાવર ટોલરન્સ, ડાયમેન્શન. આ બધી વસ્તુ વિશે આપણે એક એક હવે આગળ જોશું. તો એમાં આ બધા જે માપ છે, મેઝરમેન્ટ, બરાબર, એ બધા STC કન્ડિશનમાં લેવામાં આવે છે એટલે કે સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન. તો સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન જોઈએ, આ બધા ડેટા છે એ
સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશનમાં લેવામાં આવે છે. આ જે મોડ્યુલ છે એ 120 વોટનું છે, બરાબર. એ જ રીતના બીજું જોઈએ તો બીજે જે મોડ્યુલનો ડેટા આપેલો છે એ કેટલો 100 વોટનો મેક્સિમમ પાવર એટલે કે મહત્તમ પાવર ઉત્પન્ન કરી શકે છે એનો ડેટા આપણે અહીંયા બે મોડ્યુલના ડેટા લીધેલા છે. આમાં પણ એવી જ રીતે હશે, બીજા મોડ્યુલમાં પણ મેક્સિમમ પાવર હશે, મેક્સિમમ વોલ્ટેજ, મેક્સિમમ પાવર કરંટ, ઓપન સર્કિટ વોલ્ટેજ, શોર્ટ સર્કિટ વોલ્ટેજ, મેક્સિમમ સિસ્ટમ વોલ્ટેજ, બરાબર. આ બધું છે એ આપણે જોવાનું છે. સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશનમાં આપણે 3 વસ્તુ આવે: સોલાર રેડિયેશન, સેલ ટેમ્પરેચર અને એર માસ. આ 3 વસ્તુ શું છે કે જ્યારે પીવી મોડ્યુલ છે એ મેન્યુફેક્ચરિંગ એટલે કે જ્યારે બનતું હોય ત્યારે એને આ 3 કન્ડિશનમાંથી એને પાસ આઉટ એટલે કે એને 3 કન્ડિશનમાંથી પસાર કરવામાં આવે છે. તો સોલાર રેડિયેશન છે એટલે આપણે જોયું કે સોલાર રેડિયેશનમાંથી સૂર્યના કિરણો જે આવે છે એ પીવી મોડ્યુલ સુધી પહોંચે અને એ જે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે એ બતાવે છે. એટલે કે એની તીવ્રતા, સૂર્યના કિરણોની તીવ્રતા છે એ શેમાં માપવામાં આવશે? વોટ પર મીટર સ્ક્વેરમાં. જ્યારે પીવી મોડ્યુલ બનાવતો હોય ત્યારે તેને 1000 વોટ પર મીટર સ્ક્વેર આપવામાં આવે છે. પછી બીજું છે એ સેલ ટેમ્પરેચર. સેલ ટેમ્પરેચર એટલે તો કે પીવી મોડ્યુલની અંદર છે એ સેલ આવેલા હોય તો એ સેલનું ટેમ્પરેચર છે કેટલું રાખવામાં આવે છે? 25 ડિગ્રી સેલ્સિયસ. કેટલું રાખવામાં આવે છે? 25 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે છે. ત્રીજી વસ્તુ છે એર માસ. સૂર્યના કિરણો જ્યારે સૂર્યમાંથી આપણે પીવી મોડ્યુલ સુધી પહોંચે છે ત્યારે એને વાતાવરણમાંથી પસાર થવું પડે છે. એ જે વાતાવરણમાંથી અલગ અલગ પસાર થવું પડે છે એ બતાવે છે એર માસ. એ જનરલી છે એ 1.5 લેવામાં આવે છે. તો પીવી મોડ્યુલ છે એ બનાવતી વખતે એને સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશનમાંથી પસાર કરવું પડે. એને સોલાર રેડિયેશન છે એ સોલાર રેડિયેશન એ 1000 વોટ પર મીટર સ્ક્વેર આપવાનું હોય. સેલ ટેમ્પરેચર છે એ કેટલું આપવાનું હોય? 25 ડિગ્રી સેલ્સિયસ. અને એર માસ છે એ કેટલું આપવાનું હોય? 1.5. આ 3 ડેટા આપીને આપણને છે એ આ બધી વસ્તુ છે, મેક્સિમમ પાવર છે, ઓપન સર્કિટ વોલ્ટેજ છે, શોર્ટ સર્કિટ કરંટ છે, એ બધું સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશનમાં માપવામાં આવેલા હોય છે. હવે આપણે જોયું એમ પીવી મોડ્યુલ સ્પેસિફિકેશનમાં શું શું જોવાનું છે? મહત્તમ પાવર એટલે કે પી મેક્સ, બરાબર. મહત્તમ પાવરને શેનાથી દર્શાવશું? પી મેક્સથી. પછી બીજી વસ્તુ જોવાની છે ઓપન સર્કિટ વોલ્ટેજ, એને શેનાથી દર્શાવાશે? VOC થી. પછી ત્રીજી વસ્તુ છે એ શોર્ટ સર્કિટ કરંટ, એને શેનાથી દર્શાવશું? ISC થી. પછી જે મહત્તમ પાવર વોલ્ટેજ VMP થી દર્શાવાય. પછી જે મહત્તમ પાવર કરંટ એને શેનાથી દર્શાવાય? IMP થી. પછી જે મેક્સિમમ સિસ્ટમ વોલ્ટેજ, બરાબર. એના પછી આવે પાવર ટોલરન્સ. પછી મહત્તમ સિરીઝ ફ્યુઝ રેટિંગ, સેલનો પ્રકાર, વજન, ડાયમેન્શન. આ બધી વસ્તુ હવે આપણે એક એક રીતે જોવાની છે. મહત્તમ પાવર એટલે કે મેક્સિમમ પાવર. આદર્શ પરિસ્થિતિ એટલે કોને કહેવાય? તો કે આપણે આગળ જોયું એમ સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન. સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશનમાં સોલાર રેડિયેશન છે કેટલું છે? તો કે 1000 વોટ પર મીટર સ્ક્વેર છે. સેલ ટેમ્પરેચર કેટલું રાખવાનું છે? તો કે 25 ડિગ્રી સેલ્સિયસ રાખવાનું છે. અને એર માસ છે કેટલું લેવાનું છે? 1.5. આ સ્ટાન્ડર્ડ રાખેલું હોય ત્યારે પીવી મોડ્યુલ છે એ મેક્સિમમ કેટલા વોટ ઉત્પન્ન કરશે? શું દર્શાવશે? મહત્તમ પાવર. આદર્શ પરિસ્થિતિમાં પીવી મોડ્યુલ દ્વારા ઉત્પન્ન થતા મહત્તમ પાવરને WP વડે દર્શાવવામાં આવે છે. શેમાં દર્શાવવામાં આવે છે? WP એટલે કે વોટ પીકમાં દર્શાવવામાં આવે છે. P મેક્સ આપણને આપેલું છે 100 વોટ આપ્યું છે, 100 વોટ પીક, બરાબર. તો એનો મતલબ શું છે કે કોઈ પણ મોડ્યુલ છે એ મેક્સિમમ 100 વોટનો પાવર છે એ ઉત્પન્ન કરી શકે છે. પછી છે ઓપન સર્કિટ વોલ્ટેજ. ઓપન સર્કિટ વોલ્ટેજ શું બતાવે છે? જ્યારે પીવી મોડ્યુલ સાથે કોઈ લોડ જોડેલો ન હોય, કોઈ લોડ એટલે કે કોઈ ઇલેક્ટ્રિક લોડ જોડેલ ન હોય, ત્યારે જે આપણે મલ્ટીમીટરથી પીવી મોડ્યુલના પોઝિટિવ ટર્મિનલ અને નેગેટિવ ટર્મિનલ વચ્ચે જે વોલ્ટેજ માપીએ, બરાબર, એને શું કહેવામાં આવે છે? ઓપન સર્કિટ વોલ્ટેજ. જ્યારે પીવી મોડ્યુલ સાથે કોઈ પણ ઇલેક્ટ્રિક લોડ જોડેલ ના હોય ત્યારે તેના બે ટર્મિનલ પર મળતા વોલ્ટેજને ઓપન સર્કિટ વોલ્ટેજ કહેવામાં આવે છે. આપણે જોયું ઓપન સર્કિટ વોલ્ટેજ કોને કહેવાય? તો કે ત્યારે એના કોઈ પીવી મોડ્યુલના પોઝિટિવ ટર્મિનલ નેગેટિવ ટર્મિનલ સાથે કોઈ લોડ જોડેલ ન હોય ત્યારના વોલ્ટેજ હોય એને ઓપન સર્કિટ વોલ્ટેજ કહેવાય. ઓપન સર્કિટ વોલ્ટેજનું કામ શું છે? તો કે ઓપન સર્કિટ વોલ્ટેજ ઉપરથી ચાર્જ કંટ્રોલરના પીવી વોલ્ટેજ નક્કી કરવામાં આવે છે, બરાબર. તો ચાર્જ કંટ્રોલર કોને કહેવાય? અહીંયા જોઈ શકો કે ચાર્જ કંટ્રોલર છે
બે પીવી મોડ્યુલ એટલે કે સોલાર પેનલ છે એનું કનેક્શન સોલાર ચાર્જ કંટ્રોલર સાથે છે. એક છે ડાયરેક્ટ ડીસી લોડ આપેલો છે અને બીજામાં છે એ લોડ પહેલાં ઇન્વર્ટર કરીને એસી લોડ છે એ આપેલો છે. યાદ રાખવાનું કે સોલાર પેનલ એટલે કે પીવી મોડ્યુલ છે એ ડીસી પાવર ઉત્પન્ન કરે છે. એટલે સોલાર ચાર્જ કંટ્રોલરમાંથી ડીસી લોડ હોય તો તમે ડાયરેક્ટ એને ડીસી આપી શકો. જ્યારે એસી લોડ હોય તો તમારે એને ઇન્વર્ટર પહેલાં રાખવું પડે. ઇન્વર્ટર શું કરશે તો કે ડીસીમાંથી એસીમાં રૂપાંતર કરશે. બરાબર છે. તો હવે સોલાર ચાર્જ કંટ્રોલરનું કામ શું છે તો કે દિવસ દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશ સવારે અને સાંજે છે એ ઓછો હોય, બપોરે હોય મહત્તમ હોય, એટલે પીવી મોડ્યુલ સવારે અને સાંજે જે પાવર જનરેશન કરશે એ ઓછું કરશે, બપોરે છે એ મહત્તમ કરશે. એના લીધે જે લોડ કનેક્ટ કરેલા હોય તેના વોલ્ટેજ હોય એ કેવા થાય? અનિયમિત થાય. તે વોલ્ટેજને નિયમિત રાખવાનું કામ કોણ કરશે તો કે સોલાર ચાર્જ કંટ્રોલર. બીજું સોલાર ચાર્જ કંટ્રોલર છે બરાબર, એનાથી આપણે બેટરી છે એ રાખેલી હોય તો બેટરીને ઓવર ચાર્જિંગ થવા દેશે નહીં. શું નહીં થવા દે? ઓવર ચાર્જિંગ. બરાબર, બેટરીને ઓવર ચાર્જિંગ થવા દેશે નહીં. એટલે આ સોલાર ચાર્જ કંટ્રોલરના તમારે વોલ્ટેજ નક્કી કરવા હોય તો એના માટે પીવી મોડ્યુલના ઓપન સર્કિટ વોલ્ટેજ જોવા પડે છે. એટલે ઓપન સર્કિટ વોલ્ટેજનું કામ શું છે તો કે તમારે સોલાર ચાર્જ કંટ્રોલર લગાડવું છે તો એ કેટલા વોલ્ટેજનું લાગશે એ ઓપન સર્કિટ વોલ્ટેજ ઉપરથી ખબર પડે. શોર્ટ સર્કિટ કરંટ કોને કહેવાય તો કે પીવી મોડ્યુલના પોઝિટિવ ટર્મિનલ અને નેગેટિવ ટર્મિનલને શોર્ટ કરી દઈએ બરાબર, અને ત્યારે જે આપણે કરંટને માપીએ તો એને શું કહેવામાં આવે છે? શોર્ટ સર્કિટ કરંટ. આવી રીતના મોડ્યુલનો પોઝિટિવ ટર્મિનલ અને નેગેટિવ ટર્મિનલને આપણે અહીંયા શોર્ટ કરી દીધા છે અને ક્લિપ ઓન મીટરથી આપણે અહીંયા જે રીડિંગ માપીએ એ જે રીડિંગ કરંટનું આવશે એને શું કહેવાશે? શોર્ટ સર્કિટ કરંટ. શોર્ટ સર્કિટ કરંટને શેનાથી દર્શાવવામાં આવશે? ISC થી દર્શાવવામાં આવશે. સર્કિટ કરંટનું કામ શું છે તો કે શોર્ટ સર્કિટ કરંટ છે એ સેફટી અને કાર્યક્ષમતા જાળવી રાખે છે. કઈ રીતના? આપણે ધારો કે ઉદાહરણ લઈએ, 100 વોટની પેનલ છે બરાબર, એનો શોર્ટ સર્કિટ કરંટ 6 એમ્પિયર છે બરાબર. એનો શોર્ટ સર્કિટ કરંટ છે એ 6 એમ્પિયર છે. તો જે પીવી મોડ્યુલ હોય, પીવી મોડ્યુલની સાથે જે વાયર જોડવામાં આવે છે એ વાયરની કેપેસિટી 6 એમ્પિયર કરતાં વધારે હોવી જોઈએ. 6 એમ્પિયર કરતાં કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. 6 એમ્પિયર કરતાં ઓછી હશે તો શું થાય તો કે શોર્ટ સર્કિટ કરંટ છે મેક્સિમમ કરંટ છે પીવી મોડ્યુલ. જ્યારે એટલો કરંટ હશે અને 6 એમ્પિયર કરતાં વાયરની કેપેસિટી ઓછી હશે 6 એમ્પિયર કરતાં તો શું થશે? ઓવર હીટિંગ થશે. શું થશે? ઓવર હીટિંગ. ઓવર હીટિંગ થશે એટલે શું થશે તો કે આગ લાગશે. બીજું આવે છે મહત્તમ પાવર વોલ્ટેજ. સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશન દરમિયાન મહત્તમ પાવર પર મળતા વોલ્ટેજને શું કહેવામાં આવે છે? મહત્તમ પાવર વોલ્ટેજ. VMP થી દર્શાવવામાં આવે છે. બીજી રીતે કહીએ તો જ્યારે મોડ્યુલ પીવી મોડ્યુલ સાથે પહેલાં ઓપન સર્કિટ વોલ્ટેજમાં શું હતું? કોઈ લોડ જોડેલ હતો નહીં. પીવી મોડ્યુલ સાથે હવે લોડ જોડેલ હોય ત્યારે એ મેક્સિમમ પાવર જનરેટ કરતું હોય એટલે કે ઉત્પન્ન કરતું હોય ત્યારના જે વોલ્ટેજ હોય એને શું કહેવાય? મહત્તમ પાવર વોલ્ટેજ. જ્યારે પીવી મોડ્યુલને ઇલેક્ટ્રિક લોડ સાથે જોડવામાં આવે ત્યારે મહત્તમ પાવર પર મળતા વોલ્ટેજને શું કીધું? મહત્તમ પાવર વોલ્ટેજ. મહત્તમ પાવર વોલ્ટેજ બતાવે છે કે કોઈ પણ પીવી મોડ્યુલ મહત્તમ આટલા વોલ્ટેજ ઉત્પન્ન કરી શકે, એનાથી વધારે ઉત્પન્ન કરી શકે નહીં. જો એનાથી ઓછા કરી શકે, જો સૂર્યપ્રકાશ ન હોય તો એનાથી ઓછા ઉત્પન્ન કરી શકે પણ એનાથી વધારે ઉત્પન્ન કરી શકે નહીં. હવે મહત્તમ પાવર વોલ્ટેજનું આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે એક 12 વોલ્ટની બેટરી છે અને બીજી છે એ 24 વોલ્ટની બેટરી છે. એ બંનેને આપણે ચાર્જ કરવી છે. શું કરવી છે? ચાર્જ. 12 વોલ્ટની બેટરી અને 24 વોલ્ટની બેટરીને ચાર્જ કરવી છે અને આપણે પીવી મોડ્યુલ છે એટલે કે સોલર પેનલ છે એના 100 વોટ છે. કેટલા? 100 વોટ આપેલા છે અને VMP છે એટલે કે મહત્તમ પાવર વોલ્ટેજ છે એ આપણે 19 વોલ્ટ આપેલા છે. તો હવે આ પીવી મોડ્યુલથી 12 વોલ્ટની બેટરી છે એ ચાર્જ થઈ જાય તો કે આ 12 વોલ્ટની બેટરી છે એ
આ વીએમપી કેટલા આપ્યા છે 19 વોલ્ટ, તો 12 વોલ્ટની બેટરી ચાર્જ થઈ જશે. હવે 24 વોલ્ટની બેટરી ચાર્જ કરવી હોય તો કે એ થાય કે ન થાય? તો ન થાય. શું કામ? તો કે આ 19 વોલ્ટ છે, આ કેટલા છે 24 વોલ્ટ. તો 19 વોલ્ટથી 24 વોલ્ટની ચાર્જ થાય? ન થાય. તો શું કરવું પડે? તો કે હજી મારે આ જ પેનલથી છે 24 વોલ્ટની બેટરી ચાર્જ કરવી છે. તો હું શું કરીશ? તો કે 2 મોડ્યુલ છે, 2 મોડ્યુલને હું સિરીઝમાં જોડી દઉં તો મારા વોલ્ટેજ કેટલા થઈ જાય? 19 પ્લસ 19 એટલે કે 38 વોલ્ટ મારા થઈ જશે. તો એનાથી મારી 24 વોલ્ટની બેટરી છે હવે ચાર્જ થઈ જાય. તો મહત્તમ પાવર વોલ્ટેજ શું બતાવશે? કે પીવી મોડ્યુલ છે મેક્સિમમ આટલા વોલ્ટેજ છે એ ઉત્પન્ન કરી શકે છે. મહત્તમ પાવર કરંટ સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશનમાં મહત્તમ પાવર દરમિયાન મળતા કરંટને શું કહેવામાં આવે છે? મહત્તમ પાવર કરંટ. હવે ધારો કે કોઈ બેટરી છે, આ બેટરી છે, બેટરીને ચાર્જ કરવી છે, તો ધારો કે 2 પેનલ છે, એકનું આઈએમપી રેટિંગ છે, મહત્તમ પાવર કરંટને શેનાથી દર્શાવવામાં આવશે? આઈએમપીથી. એકનું રેટિંગ છે એ 6 એમ્પિયર છે, બીજી જે મોડ્યુલ છે ધારો કે બરાબર એનું એમ્પિયર રેટિંગ છે એ 10 એમ્પિયર છે. તો આ બેટરીને ચાર્જ કરવામાં ઓછો સમય કોને લાગશે? તો કે 10 એમ્પિયર જે રેટિંગ હોય પીવી મોડ્યુલનો એને ચાર્જ કરવામાં ઓછો સમય લાગે. તો મહત્તમ પાવર કરંટ રેટિંગ ઉપરથી શું ખબર પડે? કે કોઈ મોડ્યુલ દ્વારા કોઈ બેટરી ચાર્જ કરવી હોય તો તેને ચાર્જ થવામાં કેટલો સમય લાગશે તે આઈએમપીની કિંમત ઉપરથી નક્કી થાય. પછી આવે છે મહત્તમ સિસ્ટમ વોલ્ટેજ. મહત્તમ સિસ્ટમ વોલ્ટેજ એટલે કે મેક્સિમમ સિસ્ટમ વોલ્ટેજ. એ શું બતાવે છે? કે મહત્તમ સિસ્ટમ વોલ્ટેજ એ પીવી મોડ્યુલના એરેના સૌથી વધુ વોલ્ટેજ છે. કોના? તો કે એરેના સૌથી વધુ વોલ્ટેજ છે કે આ વોલ્ટેજ સુધી પીવી મોડ્યુલમાં કોઈ પણ પ્રકારની ખામી એટલે કે ઇલેક્ટ્રિકલ ફોલ્ટ થતો નથી. એરેમાં મહત્તમ કેટલા પીવી મોડ્યુલ જોડી શકાય અથવા તો કેટલા પીવી મોડ્યુલની એક એરે બનાવી શકાય મહત્તમ સિસ્ટમ વોલ્ટેજ ઉપરથી નક્કી કરી શકાય છે. હવે પીવી મોડ્યુલની એરે બનાવી હોય તો એ એરેમાં કેટલા મેક્સિમમ મોડ્યુલ આપણે જોડી શકીએ બરાબર, એ શેના ઉપરથી ખબર પડશે? તો કે મેક્સિમમ સિસ્ટમ વોલ્ટેજ ઉપરથી નક્કી થાય. કઈ રીતના નક્કી થાય જોઈએ. મેક્સિમમ સિસ્ટમ વોલ્ટેજ અહીંયા કેટલા આપેલા છે? મહત્તમ સિસ્ટમ વોલ્ટેજ, મેક્સિમમ સિસ્ટમ વોલ્ટેજ ધારો કે અહીંયા 1000 વોલ્ટ આપેલા છે. કેટલા આપેલા છે? 1000 વોલ્ટ. અને VOC છે, VOC કેટલી આપી છે? તો કે 21 આપી છે. આપણે સરળતા ખાતર છે 20 વોલ્ટ લઈએ, ગણતરી માટે થઈને 20 વોલ્ટ લઈએ. પહેલા તો એરે કોને કહેવાય? આ પીવી મોડ્યુલ હોય આ શું થયું? 3 પીવી મોડ્યુલ છે એને સિરીઝમાં જોડ્યા તો આ એરે થઈ. તો કે એક એરેમાં કેટલા? તો કે 3 પીવી મોડ્યુલ છે આપણે જોડી શકીએ. કેટલા મેક્સિમમ મોડ્યુલ આપણે જોડી શકીએ એરેમાં બરાબર, એ શેના ઉપરથી નક્કી થશે? મેક્સિમમ સિસ્ટમ વોલ્ટેજ ઉપરથી. એરેમાં મોડ્યુલની સંખ્યા આપણે ગોતવી હોય, આ એરે બનાવ્યું આવી રીતના એક એરેમાં કેટલા મોડ્યુલ આપણે જોડી શકીએ એ શેના ઉપરથી ખબર પડશે? તો કે મેક્સિમમ સિસ્ટમ વોલ્ટેજ ઉપરથી. તો એરેમાં સંખ્યા આપણે મોડ્યુલની સંખ્યા જાણવી હોય તો શું કરવાનું? તો કે સંખ્યા બરાબર મેક્સિમમ સિસ્ટમ વોલ્ટેજ કેટલા આપ્યા છે? 1000 વોલ્ટ. અહીંયા જુઓ કેટલા આપ્યા છે? 1000 વોલ્ટ બરાબર. એને વિભાજિત કેટલાથી કરવાના? તો કે 20 વોલ્ટ. આપણે VOC લીધી છે. શું લીધી છે? VOC. તો આનો જવાબ કેટલો આવશે? તો કે 50. તો એરેમાં જો મેક્સિમમ સિસ્ટમ વોલ્ટેજ છે 1000 આપેલા હોય અને VOC આપણી છે એટલે કે ઓપન સર્કિટ વોલ્ટેજ 20 વોલ્ટ આપેલા હોય તો એક એરેમાં મેક્સિમમ કેટલા? તો કે 50 મોડ્યુલ છે એવી રીતના છે એ આપણે કનેક્ટ કરી શકીશું બરાબર, જોડી શકીશું. પછી છે પાવર ટોલરન્સ. પાવર ટોલરન્સ શું દર્શાવશે? તો કે પીવી મોડ્યુલનો ખરેખર આઉટપુટ પાવર છે એ તેના આપેલા રેટેડ પાવર આઉટપુટ કરતાં એનું આઉટપુટ છે વધઘટ થતું રહે છે. અહીંયા આઉટપુટ પાવર કેટલો આપેલો છે? 120 બરાબર છે. આ પાવર ટોલરન્સ કેટલો આપેલો છે? ±3%. તો હવે આપણે સરળતા ખાતર આપણે ઉદાહરણ લઈએ. ધારો કે આપણે મેક્સિમમ પાવર છે કેટલો લઈ લઈ? 100 વોટ લઈ લઈ, 100 વોટ પીક. તો એનું પાવર ટોલરન્સ ± કેટલું આપેલું છે? 3%. તો 100 ના 3% કેટલા થાય? 3 થાય બરાબર. 100 કેટલા થાય?
3 પ્લસ ઓર માઇનસ 3 આપ્યું છે, એનો મતલબ શું થાય, એકવાર પ્લસ કરવાના 100 પ્લસ 3 એટલે કેટલા થાય 103, એકવાર શું કરવાના માઇનસ તો કેટલું થાય 97, એકવાર વત્તા કરવાના એકવાર ઓછા એટલે એકવાર કેટલો થાય 103 થશે અને બીજું થશે 97. તો આ જે મોડ્યુલ છે એનું પાવર આઉટપુટ બરાબર 100 વોટનું આપણે લઈએ તો એ પાવર આઉટપુટ એનું રેટેડ પાવર આઉટપુટ એની કરતાં છે એ કેવું છે વધઘટ થતું રહે છે. મેક્સિમમ કેટલું થાય તો કે 103, મહત્તમ કેટલું તો કે 103, ઓછામાં ઓછું કેટલું થશે 97 થશે બરાબર છે. પછી છે મહત્તમ સિરીઝ ફ્યુઝ રેટિંગ. મહત્તમ સિરીઝ ફ્યુઝ રેટિંગ શું દર્શાવશે, એરેનું સૌથી મહત્તમ કરંટ રેટિંગ બતાવે છે બરાબર, જે પીવી મોડ્યુલ અને તેના વાયર છે એ સુરક્ષિત રીતે હેન્ડલ કરી શકે. આપણે હમણાં જોયું જે એરે છે એનું મહત્તમ કરંટ કેટલો હોય છે એ કોણ દર્શાવશે, મહત્તમ સિરીઝ ફ્યુઝ રેટિંગ. જો આ મહત્તમ સિરીઝ ફ્યુઝ રેટિંગ કરતાં વધારે કરંટ પીવી મોડ્યુલ અને વાયરમાંથી પસાર થાય, જે એરે આપણે બનાવ્યો હતો હમણાં એ એરેમાં જો આ સિરીઝ ફ્યુઝ રેટિંગનું જે રેટિંગ આપેલું એના કરતાં વધારે કરંટ પસાર થાય તો શું થશે, આગ લાગવાનું જોખમ રહે છે. ઓવરહીટિંગ થઈને આગ લાગવાનું જોખમ રહે છે. તેના પ્રોટેક્શન માટે આપણે શું કરીએ છીએ કે સિરીઝમાં એને ફ્યુઝ લગાડીએ છીએ. શું કરીએ છીએ, સિરીઝમાં ફ્યુઝ લગાડીએ છીએ. સોલાર ફ્યુઝ છે એ કેવા છે, ઇનલાઇન ફ્યુઝ છે બરાબર. કેવા ઇનલાઇન એટલે કે લાઇનમાં આપણે સિરીઝમાં જોડીએ છીએ. જ્યારે કોઈ એક પીવી મોડ્યુલમાં શોર્ટ સર્કિટ થાય ત્યારે તે મોડ્યુલ અને એના સોર્સ વાયર હોય, સોર્સ વાયર એટલે કોને કહેવાય તો કે આ પીવી મોડ્યુલ છે બરાબર, એના પોઝિટિવ અને નેગેટિવ બે ટર્મિનલ આવે છે તો આને શું કહેવાય છે, સોર્સ વાયર બરાબર, મોડ્યુલ સાથે જોડાયેલા વાયર અને રક્ષણ આપે છે. કોણ રક્ષણ આપશે, સોલાર ફ્યુઝ. જ્યારે સમગ્ર સોલર એરે શોર્ટ સર્કિટ કરંટ તેના મેક્સિમમ સિરીઝ ફ્યુઝ રેટિંગ કરતાં વધી જાય ત્યારે દરેક પેરેલલમાં જોડાયેલ પીવી મોડ્યુલ અથવા સિરીઝ સ્ટ્રિંગને આઇસોલેટ કરવી જરૂરી બને છે. આ જે છે એ આપણે હવે આગળ ઉદાહરણ જોઈને આપણે સમજીએ. આગળ જોયું કે પીવી મોડ્યુલ છે બરાબર, એમાં મેક્સિમમ સિરીઝ ફ્યુઝ રેટિંગ પ્રમાણે ફ્યુઝ છે એ લગાડવા પડે છે એરેમાં બરાબર. તો પીવી મોડ્યુલના એરે કનેક્શનમાં ફ્યુઝનું રેટિંગ અને કનેક્શન જોવાનું છે. તો જોઈએ પહેલાં કે અહીંયા જે છે એ 4 મોડ્યુલને પેરેલલમાં લગાડવામાં આવ્યા છે. 4 મોડ્યુલ છે, આ 1 2 3 4 બરાબર. એ ચારેય મોડ્યુલને શેમાં લગાડ્યા છે, પેરેલલમાં. જો પોઝિટિવ નેગેટિવ બરાબર, એક મોડ્યુલ, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. ચારેય મોડ્યુલને પેરેલલમાં લગાડવામાં આવ્યા છે. ધારો કે 4 મોડ્યુલ છે બરાબર, એનું રેટિંગ છે એ 100 વોટ છે બરાબર. રેટિંગ પી મેક્સ કેટલું આપેલું છે, 100 વોટ. ઓસી એટલે કે ઓપન સર્કિટ વોલ્ટેજ ધારો કે છે એ 20 વોલ્ટ આપેલા છે. આ શેમાં આવશે, WP. અને એનો શોર્ટ સર્કિટ કરંટ આપણે આગળ જોઈએ, ધારો કે 6 એમ્પિયર આપેલો છે. હવે એ 4 મોડ્યુલ છે એને આપણે પેરેલલમાં જોડ્યા તો ટોટલ કરંટ કેટલો થશે, ટોટલ કરંટ કેટલો થાય તો કે 4 મોડ્યુલ છે બરાબર, 4 ગુણ્યા કેટલા શોર્ટ સર્કિટ, શોર્ટ સર્કિટ કરંટ કેટલો 4 ગુણ્યા કેટલા કરવાના 6 તો કેટલો થાય 24 એમ્પિયર. હવે આમાં જો તો મેક્સિમમ સિરીઝ ફ્યુઝ રેટિંગ કેટલું આપેલું છે, 15 એમ્પિયર બરાબર. આપણે જવાબ કેટલો આવ્યો, 24 એમ્પિયર આવ્યો. કેટલો આવ્યો, 24 એમ્પિયર. તો 24 એમ્પિયર છે એ 15 એમ્પિયર કરતાં વધારે થાય. 24 એમ્પિયર છે એ 15 એમ્પિયર કરતાં વધારે થાય તો એના માટે આપણે ફ્યુઝ જોડવા પડે. ફ્યુઝ છે એ અહીંયા જોડેલા છે. જો આ જે છે એ હું જોડેલું છે ફ્યુઝ. હવે એ ફ્યુઝનું રેટિંગ કેટલું રાખવું પડે તો કે મેક્સિમમ સિરીઝ ફ્યુઝ રેટિંગ છે એ 15 એમ્પિયર આપેલું છે એટલે આ બધા છે એ કેટલા રાખવા પડે, 15 એમ્પિયરના ફ્યુઝ છે એ રાખવા પડે. જો શોર્ટ સર્કિટ થાય તો 15 એમ્પિયર કરતાં વધારે કોઈ શોર્ટ સર્કિટ મોડ્યુલમાં થયો તો 15 એમ્પિયર કરતાં વધારે કરંટ જાય તો આ સર્કિટ છે ફ્યુઝ થઈ જાય અને જેમાં ફોલ્ટ થયો હોય છે એને શું કરશે, એ જે પીવી મોડ્યુલ હોય એને અલગ પાડી દે એટલે કે આઇસોલેટ કરી નાખે. આ હતું પીવી મોડ્યુલને જ્યારે પેરેલલમાં કનેક્ટ કર્યા હોય ત્યારે. પીવી મોડ્યુલમાં એરે કનેક્શનમાં આવે ફ્યુઝનું રેટિંગ જોવાનું. તો હવે આપણે મિશ્ર સર્કિટ લીધી છે બરાબર છે. તો મિશ્ર સર્કિટમાં શું છે તો કે 2 મોડ્યુલ છે એ સિરીઝમાં, બીજા 2 મોડ્યુલ છે બીજા સિરીઝમાં બરાબર. 2 મોડ્યુલ સિરીઝમાં અને એક પેરેલલમાં જોડવામાં આવ્યું છે. તો સિરીઝમાં શું થાય, કરંટ સરખો થાય. આમાંથી આવશે એ 6 એમ્પિયર હશે બરાબર, આમાંથી આવશે એ 6 એમ્પિયર હશે.
સિરીઝમાં તો કરંટ સરખો હોય એટલે કેટલો આવશે? 6 એમ્પિયર જ હશે. 2 મોડ્યુલ સિરીઝમાં હોય તો ટોટલ કરંટ ગણો હોય તો કેટલો થાય ટોટલ કરંટ? તો કે 2 ગુણ્યા ISC કેટલો થાય? 2 ગુણ્યા 6 કેટલો થાય? 12 એમ્પિયર. કેટલો થાય? 12 એમ્પિયર. તો હવે જોવો જોઈએ, હવે અહીંયા ફ્યુઝ લગાડવાની જરૂર પડશે? તો કે નહીં પડે. શું કામ નહીં પડે? તો કે એનું ફ્યુઝ રેટિંગ કેટલું આપ્યું છે? 15 એમ્પિયર. આપણે અહીંયા કેટલું આવ્યું છે? 12 એમ્પિયર. ફ્યુઝ રેટિંગ કેટલું આપ્યું છે? 15 એમ્પિયર. તો 15 એમ્પિયર કરતાં 12 એમ્પિયર નાનું થયું, બરાબર. તો હવે ફ્યુઝની જરૂર પડે નહીં. પછી જે પીવી મોડ્યુલના એરે કનેક્શન છે, હવે આમાં 4 મોડ્યુલ સિરીઝમાં છે, તો સિરીઝમાં તો કરંટ સરખો જ રહે. ધારો કે આનો ISC આપણે કેટલો લઈએ છીએ? 6 એમ્પિયર. તો આ બધું સિરીઝમાં કનેક્શન છે, તો સિરીઝમાં કરંટ કેવો રહે? 6 એમ્પિયર. તો આપણું મેક્સિમમ આપણું સિરીઝ ફ્યુઝ રેટિંગ કેટલું આપેલું છે? 15 એમ્પિયર. 15 એમ્પિયર છે એ 6 એમ્પિયર કરતાં વધારે થાય, બરાબર. એટલે અહીંયા કંઈ ફ્યુઝની જરૂર રહે નહીં. આવી રીતના છે એ પીવી મોડ્યુલમાં સિરીઝનું સિરીઝ છે એ ક્યાં લગાડવા જોઈએ, સિરીઝમાં ફ્યુઝ ક્યાં લગાડવા જોઈએ અને ક્યાં ન લગાડવા જોઈએ એ નક્કી કરી શકાય. સોલાર સેલનો પ્રકાર. જે પીવી મોડ્યુલ છે એની અંદર સેલ લાગેલા હોય, તો એ સેલ છે એનો પ્રકાર આવે કે એ પ્રકાર કયા પ્રકારના કયો સેલ છે એ લાગેલો છે. તો એમાં પેલું છે એ મોનોક્રિસ્ટલાઇન સેલ. શું છે? મોનોક્રિસ્ટલાઇન સેલ. પછી બીજું છે એ પોલીક્રિસ્ટલાઇન સેલ, બરાબર. અને એના પછીનું છે એ થિન ફિલ્મ. સેલના 3 પ્રકાર પડે, એક મોનોક્રિસ્ટલાઇન, પોલીક્રિસ્ટલાઇન અને થિન ફિલ્મ. હવે એનું વિગતવાર આપણે જોઈએ, તેના ગુણધર્મોમાં જોઈએ. 3 સેલ છે, મોનોક્રિસ્ટલાઇન, પોલીક્રિસ્ટલાઇન અને થિન ફિલ્મ. તો એના ગુણધર્મમાં પેલું જોઈએ કાર્યક્ષમતા. તો કે કયા સેલની કાર્યક્ષમતા વધુ હોય છે? તો કે મોનોક્રિસ્ટલાઇન છે એની કાર્યક્ષમતા છે એ વધુ હશે. તો એની કેટલી હશે? તો કે 20 થી 25%. એના પછી પોલીક્રિસ્ટલાઇન આવે. પોલીક્રિસ્ટલાઇનની કેટલી હશે? 18 થી 21%. પછી આવે થિન ફિલ્મ. થિન ફિલ્મની કેટલી હશે? 17 થી 19%. પછી આવે કલર. કલરમાં મોનોક્રિસ્ટલાઇનનો કેવો હોય છે? બ્લેક હોય છે. પોલીક્રિસ્ટલાઇનનો બ્લુ હોય છે. પછી થિન ફિલ્મ છે ડાર્ક બ્રાઉન, બ્લેક અથવા તો ગ્રે. મટીરિયલ. આ 3 સેલ છે એ શેમાંથી બનાવવામાં આવ્યા છે? તો મોનોક્રિસ્ટલાઇન છે એક જ સિલિકોન ક્રિસ્ટલમાંથી બનાવવામાં આવે છે. પોલીક્રિસ્ટલાઇન છે એક કરતાં વધારે સિલિકોન ક્રિસ્ટલમાંથી બનાવવામાં આવે. અને જે થિન ફિલ્મ છે એ કેડમિયમ ટેલ્યુરાઇડ, CDTE. થિન ફિલ્મ છે, બરાબર છે. એ થિન ફિલ્મ છે એ કેડમિયમ ટેલ્યુરાઇડ અથવા કોપર ઇગ્નિયમ સેલાઇડ, CIS અને એમ્ફોરસ સિલિકોન, બરાબર. એ મટીરિયલમાંથી થિન ફિલ્મ બનાવવામાં આવે છે. સ્પેસ. હવે સ્પેસ એટલે કે જગ્યા જોઈએ, તો કે કયો સેલ છે એ વધારે જગ્યા રોકશે? તો કે મોનોક્રિસ્ટલાઇન છે એ સૌથી ઓછી જગ્યા રોકે, જ્યારે પોલીક્રિસ્ટલાઇન છે એ મોનોક્રિસ્ટલાઇન કરતાં વધારે રોકે, અને થિન ફિલ્મ છે એ સૌથી વધારે જગ્યા રોકશે. પછી કિંમત આવે, એટલે કે પ્રાઇસ. કિંમત એટલે કે એનો ભાવ, બરાબર. તો મોનોક્રિસ્ટલાઇન છે એ સૌથી મોંઘા હોય, પછી પોલીક્રિસ્ટલાઇન છે એ મોનોક્રિસ્ટલાઇન કરતાં એની કિંમત ઓછી હોય, અને થિન ફિલ્મ છે એની સૌથી ઓછી હોય છે. આવી રીતના સેલના પ્રકાર હોય. પીવી મોડ્યુલ હોય એના સેલ ટાઈપ લખેલો હોય. મોનોક્રિસ્ટલાઇન લખેલું હોય, પોલીક્રિસ્ટલાઇન લખેલું હોય, થિન ફિલ્મ લખેલું હોય. ધારો કે મોનોક્રિસ્ટલાઇન લખેલું હોય તો એ પીવી મોડ્યુલ છે એ મોનોક્રિસ્ટલાઇન સેલથી બનેલું હોય. પોલીક્રિસ્ટલાઇન લખેલું હોય તો એ પોલીક્રિસ્ટલાઇનથી, અને થિન ફિલ્મ હોય તો એ થિન ફિલ્મથી આખું મોડ્યુલ છે એ બનેલું હોય છે. પછીનો ટોપિક છે માપ અને વજન. તો કે પીવી મોડ્યુલ છે, બરાબર, એનું વજન અને માપ કેટલું હોય છે એ આમાં લખેલું. ધારો કે અહીંયા ડાયમેન્શન છે MM આપેલું છે 1200 બાય 540 બાય 35. એનો મતલબ શું થાય? તો કે 1200 mm હવે અહીંયા ડાયમેન્શન આપેલું એ કેમાં છે? IMM. 1200 બાય 540 બાય 35. એટલે 1200 mm છે આ હશે. આ ધારો કે પીવી મોડ્યુલ હોય તો આ 1200 mm હોય. પછી છે 540 એટલે આ હોય, અને 35 એટલે એ છે એ આ જાડાઈ દર્શાવે છે, થિકનેસ. આવી રીતના ડાયમેન્શન આપેલું. અને પછી એનો વજન હોય, તો કે કેટલા વજનનું છે એ તે અંદર દર્શાવેલું હોય. મોડ્યુલ દીઠ સેલ્સ. એનો મતલબ શું થાય? કે એક મોડ્યુલ બનાવીએ આપણે, એક મોડ્યુલ બનાવીએ એમાં અંદર સેલ લાગેલા હોય. સેલ છે એ મોડ્યુલ દીઠ કેટલા હોય
એ જોવાનું છે. તો એના માટે આપણે શું કરવું પડે તો કે એક પીવી મોડ્યુલમાં મહત્તમ કેટલા સોલર સેલ આવી શકે તે માટે નીચેની એટલે કે આ બાબતો છે આપણે ધ્યાને લેવી પડે. તો એમાં સૌથી પહેલું છે એ પાવર આઉટપુટ. શું છે? પાવર આઉટપુટ. પાવર આઉટપુટ આપણે જોયું હમણાં, કોને કહેવાય? પી મેક્સથી દર્શાવાય, બરાબર. તો એક મોડ્યુલમાં કેટલા સેલ આવશે એ જોવું હોય તો સૌથી પહેલાં તમારે તમારું પાવર આઉટપુટ કેટલું રાખવું છે એ નક્કી કરવું પડે, બરાબર. કેમ કે એ પ્રાથમિક વસ્તુ છે. તો મોડ્યુલનું આઉટપુટ કેટલું જોઈએ છે એ પ્રાથમિક વસ્તુ છે. વધુ પાવર આઉટપુટ જોતું હોય તો વધુ સોલાર સેલની જરૂર પડે. પછી બીજું છે એ મોડ્યુલની કાર્યક્ષમતા. જે સોલર સેલની કાર્યક્ષમતા વધારે હોય તે પ્રતિ યુનિટ એરિયામાં વધારે પાવર ઉત્પન્ન કરશે. આપણે આગળ હમણાં જોયું મોનોક્રિસ્ટલાઇન, પોલીક્રિસ્ટલાઇન અને થિન ફિલ્મ. એમાં સૌથી વધારે કાર્યક્ષમતા કોની હતી તો કે મોનોક્રિસ્ટલાઇનની હતી. એનાથી ઓછી કોની હતી તો કે પોલીક્રિસ્ટલાઇનની. એનાથી ઓછી કોની હતી તો કે થિન ફિલ્મ. એટલે એ પણ આપણે જોવું પડે. પાવર આઉટપુટ જોયું, પછી મોડ્યુલની કાર્યક્ષમતા, પછી એમાં ત્રીજું છે એ જગ્યાની મર્યાદા જોઈ. જગ્યાની મર્યાદા કઈ રીતના તો કે મર્યાદિત જગ્યા માટે કેવા જોઈએ? ઓછા સોલાર સેલ સાથે ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સોલાર સેલની જરૂર પડે. જ્યારે જગ્યા વધારે હોય ત્યારે ખર્ચ ઘટાડવા માટે ઓછી કાર્યક્ષમતાવાળા સોલાર સેલનો ઉપયોગ થાય છે. કઈ રીતના જોયો? એક સોલર સેલ છે એ આટલો છે, બીજો સોલાર સેલ છે એની સાઇઝ આટલી છે. હવે આ બે સેલ છે, આ સોલાર સેલની કાર્યક્ષમતા વધારે છે, આની કાર્યક્ષમતા ઓછી છે. તો આ ઓછા ક્ષેત્રફળમાં, બરાબર, ઓછું ક્ષેત્રફળ છે તોય તે પાવર આઉટપુટ કેવું આપે છે? વધારે આપે છે. આ જે સોલર સેલ છે એનું ક્ષેત્રફળ કેવું છે? વધારે છે. તો એનું પાવર આઉટપુટ છે તે આના કરતાં એની કાર્યક્ષમતા કેવી છે? ઓછી છે. તો શું કરવાનું? ધારો કે તમારે જગ્યા વધારે છે, સોલર મોડ્યુલ નાખવા છે, બરાબર. જ્યાં તમારે સોલર મોડ્યુલ છે ઇન્સ્ટોલ કરવા હોય ત્યાં તમારે જગ્યા વધારે છે અને ખર્ચ ઓછો કરવો છે, તો કયા મોડ્યુલ નખાય? તો કે જેની કાર્યક્ષમતા ઓછી હોય પણ આપણે ત્યાં વધારે સમાવી શકે તો છે એ આપણે ઓછી કાર્યક્ષમતાવાળા મોડ્યુલ આપણે ઇન્સ્ટોલ કરીએ તો ચાલે. એવી જ રીતના તમારે જગ્યા ઓછી છે અને પાવર આઉટપુટ પણ વધારે જોવે છે તો તમારે છે એ પ્રતિ યુનિટ છે એ જે વધારે કાર્યક્ષમતા હોય એવા મોડ્યુલ છે એ તમારે એવા સોલાર સેલનો છે એ તમારે મોડ્યુલમાં છે એ ઉપયોગ કરવો પડે. એટલે શું થાય? જગ્યાની મર્યાદા. પછી આવે વોલ્ટેજ અને કરંટની જરૂરિયાત. જરૂરી વોલ્ટેજ અને કરંટને મેળવવા માટે યોગ્ય સોલાર સેલનો ઉપયોગ કરવો પડે. કેટલા વોલ્ટેજ અને કેટલા કરંટ જોવે છે એ પ્રમાણે તમારે સોલર સેલનો છે એ ઉપયોગ કરવો પડે. હવે આપણે જોઈએ કે એક પીવી મોડ્યુલમાં સોલર સેલની સંખ્યા કેટલી રાખવી જોઈએ. એના માટે એક ઉદાહરણ લઈએ. એક પીવી મોડ્યુલથી 12 વોલ્ટની બેટરીને ચાર્જ કરવી હોય તો પીવી મોડ્યુલમાં કેટલા સોલર સેલની જરૂર પડે? સોલાર સેલ મેં તમને કીધું એમ સોલર પેનલ અથવા કે પીવી મોડ્યુલ એની અંદર આવી રીતના સેલ હોય, બરાબર. તો એવા કેટલા સેલ જોશે? પીવી મોડ્યુલથી 12 વોલ્ટની બેટરી માટે ચાર્જ કરવી છે. સામાન્ય રીતે 12 વોલ્ટની બેટરીને ચાર્જ કરવા માટે 15 વોલ્ટ કે તેની આજુબાજુના વોલ્ટેજ હોવા જોઈએ. 12 વોલ્ટની બેટરીને ચાર્જ કરવા માટે કેટલા વોલ્ટેજ હોવા જોઈએ? તો કે 15 વોલ્ટ કે એની આજુબાજુ. બધી પરિસ્થિતિઓમાં એ વોલ્ટેજ આપે પીવી મોડ્યુલ, બરાબર. તો મારી 12 વોલ્ટની બેટરી છે એ પીવી મોડ્યુલથી ચાર્જ થાય. આ જે સેલ છે એ લાગેલા હોય, બરાબર. અહીંયા મેં સિલિકોન સેલ વોલ્ટેજ લીધેલા છે, બરાબર. સિલિકોન સેલ લીધેલો છે એટલે એક આ સેલ એક નાનો હોય એ સેલના મેં વોલ્ટેજ કેટલા લીધા છે? 0.5 વોલ્ટ લીધેલા છે. કેટલા લીધેલા છે? 0.5 વોલ્ટ. આવી રીતના અલગ અલગ સોલાર સેલ હોય તેના વોલ્ટેજ છે એ 0.6 0.7 અલગ અલગ હોય. અત્યારે આપણે કેટલા લીધેલા છે? સિલિકોન સોલાર સેલના વોલ્ટેજ 0.5 વોલ્ટ લીધેલા છે. સામાન્ય રીતે એસટીસી કન્ડિશનમાં સોલાર સેલ છે એ 25 ડિગ્રી સેલ્સિયસ પર 0.5 વોલ્ટ આપે. આપણે આગળ જોયું એસટીસી સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશનમાં, બરાબર. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય ત્યારે જે સોલાર સેલ છે એ 0.5 વોલ્ટ આપશે. પણ એવું તાપમાન તો આપણે અહીંયા સૂર્યપ્રકાશ છે એ તો વધઘટ થતો રહેવાનો છે. તો શું છે તો કે આદર્શ સ્થિતિ આપણે જળવાઈ રહેતી. સૂર્યપ્રકાશ તો આપણે એકદમ 25 ડિગ્રી તો હોય નહીં, બરાબર. એટલે આદર્શ પરિસ્થિતિ છે એ જળવાઈ રહેતી નથી. જેના પરિણામે શું થાય? વોલ્ટેજ છે એ લગભગ 0.08 જેટલા ઘટે. પીવી મોડ્યુલ લાગેલું એનું ટેમ્પરેચર કેવું, તાપમાન છે એ વધઘટ થતું રહે. તો એના લીધે શું હતું તો કે 0.08 જેટલો વોલ્ટેજમાં જે ઘટાડો થતો હતો. તો આપણા કેટલા હતા? વોલ્ટેજ 0.5, બરાબર. એમાંથી આપણે આઈએસટીસી કન્ડિશનમાં 0.5 હતા, બરાબર. એમાંથી આપણે 0.08 છે એ બાદ કરી નાખીએ. 0.08 તો એકચ્યુઅલ વોલ્ટેજ છે કેટલા આવશે? એ આપણા
0.42 કેટલા આવશે? 0.42 વોલ્ટ આવે. તો કે એસટીસી કન્ડિશનમાં સિલિકોન સોલાર સેલ આપણે લીધો, એના વોલ્ટેજ કેટલા આપેલા હતા? આપણે જે જોયું કે સિલિકોન સોલાર સેલ છે એસટીસી કન્ડિશનમાં એના વોલ્ટેજ કેટલા હતા એક સોલાર સેલના? તો કે 0.5 હતા, પણ એમાં ઘટાડો કેટલો થતો? તો 0.08. એટલે શું કર્યું? 0.5 માંથી 0.08 છે એ આપણે બાદ કર્યા, તો કેટલા આવ્યા? 0.42. સોલાર સેલની સંખ્યા આપણે જાણવી છે કે એક મોડ્યુલમાં મેક્સિમમ કેટલા સોલાર સેલ સમાઈ શકે. તો એમાં આપણે સૂત્ર છે તો કે પીવી મોડ્યુલ વોલ્ટેજ. આપણે પીવી મોડ્યુલ વોલ્ટેજ કેટલા? તો કે આપણે જોયું આગળ 12 વોલ્ટની બેટરી માટે કેટલા? તો કે 15 વોલ્ટ છે એ આપણે જોતા હતા ચાર્જ કરવા માટે, 15 વોલ્ટ. હવે ઓપરેટિંગ વોલ્ટેજ છે એ કેટલા આવે? તો કે આ જે ઓપરેટિંગ વોલ્ટેજ આવે એ અહીંયા આવશે. કેટલા આવશે? 0.42. એટલે આનો જવાબ શું આવશે? 15. ક્યાંથી આવ્યા? તો કે આપણે પીવી મોડ્યુલના વોલ્ટેજ 15 વોલ્ટનું મોડ્યુલ જોવે છે 12 વોલ્ટની બેટરીને ચાર્જ કરવા, અને 0.42 છે પીવી મોડ્યુલ વોલ્ટેજ છે 15 વોલ્ટ જોવે છે 12 વોલ્ટની બેટરીને ચાર્જ કરવા, અને 0.42 છે શું કર્યું? તો કે VMSTC માંથી જે 0.08 હતા બાદ કર્યા એ જે આવ્યા એ 0.42. તો આનો જે જવાબ છે એટલા સોલાર સેલ છે એ એક પીવી મોડ્યુલમાં જોશે. કેના? તો કે મારે 15 વોલ્ટનું પીવી મોડ્યુલ બનાવવું, બરાબર? તો એમાં સોલાર સેલની સંખ્યા છે એ એટલી જોવે. પછીનું છે મોડ્યુલ દીઠ મહત્તમ વોટ, બરાબર છે? એનો મતલબ શું થાય? એક મોડ્યુલમાં મેક્સિમમ કેટલો વોટ છે એના માટે શું? તો કે એના માટે નીચેની બાબતો છે એ ધ્યાને લેવી પડે. એમાં સૌથી પહેલાં આવે ઉર્જા, એટલે કે kWhની તમારે ગણતરી કરવી પડે, બરાબર? પછી મોડ્યુલની લાક્ષણિકતાઓ ધ્યાનમાં લેવી પડે, મોડ્યુલના વોટની ગણતરી કરવી પડે, પછી પર્યાવરણ પરિબળોને ધ્યાનમાં રહેવા પડે. એટલે કોઈ આપણે મોડ્યુલ છે એ બનાવવું છે તો મેક્સિમમ કેટલા વોટ એમાં રાખી શકાય, તો એના માટે આ 4 બાબત છે: ઉર્જાની ગણતરી કરવાની, મોડ્યુલની લાક્ષણિકતાઓ, મોડ્યુલના વોટની ગણતરી કરવાની, અને ત્યાં પર્યાવરણ પરિબળો છે એને તમારે ધ્યાનમાં લેવા પડે. સૌથી પહેલાં આપણે જોઈએ તો ઉર્જા એટલે kWh યુનિટની ગણતરી કરવી પડે. તો એમાં સૌથી પહેલાં જોઈએ તો તમારે માસિક અને વાર્ષિક ઉર્જાનો અંદાજ મેળવવો પડે. હવે ઉર્જાનો અંદાજ મેળવતા પહેલાં તમારે આપણે જે મોડ્યુલ ઇન્સ્ટોલ કરવાના છે એ મોડ્યુલમાં આપણે જે મોડ્યુલ ઇન્સ્ટોલ કરવાના છે ત્યાં ઇલેક્ટ્રિક લોડ કેટલો છે, બરાબર? એટલે કે પાવર એટલે કે kW ઇલેક્ટ્રિક લોડની ગણતરી કરવી પડે. ઇલેક્ટ્રિક લોડ એટલે શું? તો કે પંખા કેટલા છે, ટ્યુબલાઇટ કેટલી છે, એસી છે, ફ્રીજ છે, બરાબર? તો એ તમારે પહેલાં એનો લોડ છે એ ગણવો પડે. એ લોડ ગણ્યા પછી શું કરવાનું? તો કે એના કલાક કે કેટલો સમય શરૂ રહી છે પંખા છે અંદાજિત, એનું તમારા માસિક એટલે કે મહિને અને વર્ષે છે એનો તમારે પહેલાં અંદાજ મેળવવો પડે. એ અંદાજ મેળવવા માટે અંદાજ મેળવવો પડે, બરાબર? માસિક અને વાર્ષિકનો. તો આપણે જે લોડ આવ્યો, બરાબર, પછી કેટલા સમય બધા શરૂ રહી છે એને આને ગુણાકાર કરો એટલે આપણને એનર્જી એટલે kWh એટલે કે યુનિટ આપણને મળે, કિલોવોટ અવર. સૌથી પહેલાં લોડની એટલે શું ધ્યાનમાં રાખવાનું? સૌથી પહેલાં લોડ ગણવાનો. લોડ ગણ્યા પછી જે લોડ છે, બરાબર, ટોટલ જે લોડ આવે વોટ અથવા તો કિલોવોટમાં, એને સમય સાથે ગુણી નાખવાને. સમયને શેમાં લેવાનો? કલાકમાં. એટલે જે મળે એ એનર્જી એટલે કે kWh મળે, કિલોવોટ અવર. પછી જે વિસ્તારમાં મોડ્યુલ ઇન્સ્ટોલ કરવાના છે તે વિસ્તારમાં સરેરાશ દૈનિક સૂર્યપ્રકાશના કલાકો ધ્યાનમાં રાખવા પડે. હવે આપણે મોડ્યુલ દીઠ મેક્સિમમ વોટ જોવે છે, એક મોડ્યુલને મહત્તમ કેટલા વોટ રાખી શકો. તે મોડ્યુલ જે ઇન્સ્ટોલ કરવાનું છે ત્યાં સૂર્યપ્રકાશ કેટલો આવે છે એ સૂર્યપ્રકાશ છે એના કલાકો છે એ ધ્યાનમાં લેવા પડે. પછી જે ઉર્જાની જરૂરિયાત અને સ્થાનના આધારે મોડ્યુલનું આઉટપુટ નક્કી કરવું પડે. લોડ વધારે હોય તો ઉર્જા છે એ આપણે kWh એટલે કે યુનિટ છે એ વધારે જોતા હોય તો એના આધારે આપણે મોડ્યુલનું આઉટપુટ છે વધારે રાખવું પડે. લોડ ઓછો હોય તો એના જે kWh છે એટલે કે યુનિટ છે ઓછા હોય, બરાબર, તો મોડ્યુલનું આઉટપુટ છે ઓછું રાખવું પડે. પછીનું છે મોડ્યુલની લાક્ષણિકતા. મોડ્યુલની લાક્ષણિકતામાં આપણે શું આવશે? તો કે ઉચ્ચ કાર્યક્ષમતાવાળા મોડ્યુલ હોય, બરાબર, પ્રતિ યુનિટ એરિયામાં વધુ વોટ ઉત્પન્ન કરી શકે. અને જે મોડ્યુલને ઇન્સ્ટોલ કરવાનું હોય ત્યાં જગ્યા મર્યાદિત હોય તો મોડ્યુલના કદને ધ્યાનમાં લેવું જોઈએ. મેં તમને હમણાં આગળ કીધું એમ, જો જગ્યા છે જ્યાં ઇન્સ્ટોલ કરવા છે ત્યાં જગ્યા ઓછી હોય તો કેવા જેની કાર્યક્ષમતા વધારે હોય એવા સોલર સેલ વાપરવા જોઈએ, એટલે કે મોનોક્રિસ્ટલાઇન વાપરવા જોઈએ. તો એમાં ખર્ચ છે એ વધી જાય. પણ જ્યાં જગ્યા વધારે છે ને ખર્ચ તમારે ઓછો કરવો છે તો ત્યાં કહેવા તો કે થિન ફિલ્મ હોય તો એને ત્યાં તમે આપણે
વાપરી શકીએ. એટલે મોડ્યુલની લાક્ષણિકતાઓ છે એ ધ્યાનમાં લેવી પડે જ્યારે મહત્તમ વોટ છે એ મોડ્યુલ દીઠ કેટલા જોવે છે એના માટે થઈને. હવે છે એ પર્યાવરણના પરિબળોને ધ્યાનમાં રાખવા પડે. મોડ્યુલ દીઠ મહત્તમ વોટ છે એ કેટલા રાખવા એના માટે થઈને છે પર્યાવરણ પરિબળોને ધ્યાનમાં રાખવા. તો એમાં છે તાપમાન. મોડ્યુલના જનરેશન ઉપર તાપમાન અસર કરે છે, તેથી હવામાન પરિસ્થિતિઓ છે એ ધ્યાનમાં લેવી પડે. બરાબર છે. તાપમાન છે એ આપણે જોયું હતું કે સોલાર સેલ છે એ 25 ડિગ્રી સેલ્સિયસ આપણે છે જ્યારે બનાવે ત્યારે 25 ડિગ્રી સેલ્સિયસ છે એટલું તાપમાન છે એનું રાખવામાં આવે છે. પછીની વસ્તુ છે છાંયો એટલે કે શેડિંગ. મોડ્યુલનું મહત્તમ આઉટપુટ જોતું હોય તો એના પર છે એ શેડિંગ એટલે કે છાંયો આવવો જોઈએ નહીં. જો છાંયો આવે તો છે એનું આઉટપુટ છે એ જેટલું આપણે પી મેક્સ જે જોતો હોય એ પી મેક્સ આવે નહીં. આ થયું મોડ્યુલ દીઠ મહત્તમ વોટ. હવે પછીનો ટોપિક છે મહત્તમ પાવર પર મહત્તમ વોલ્ટેજ અને મહત્તમ કરંટ. કરંટ એટ મેક્સિમમ પાવર અને વોલ્ટેજ એટ મેક્સિમમ પાવર. હવે પીવી મોડ્યુલનું આઉટપુટ છે એ કોની સાથે તો કે તેની સાથે જોડેલ ઇલેક્ટ્રિકલ લોડ ઉપર આધાર રાખે છે. પીવી મોડ્યુલનું જે આઉટપુટ આવશે બરાબર એટલે કે એના જે આઉટપુટ જે જનરેશન થશે એ કોના ઉપર આધાર રાખશે તો કે શેની સાથે જોડેલ ઇલેક્ટ્રિક લોડ પર આધાર રાખે છે. આ ઇલેક્ટ્રિક લોડ અનંત અવરોધથી શૂન્ય અવરોધ સુધી બદલાવીએ તો અનુક્રમે ઓપન સર્કિટ વોલ્ટેજ અને શોર્ટ સર્કિટ કરંટ મળે છે. કઈ રીતના? અહીંયા જુઓ પીવી મોડ્યુલ છે. પીવી મોડ્યુલ છે એની સાથે એ મીટર છે. શું છે? એ મીટર. એ મીટર છે એ સિરીઝમાં જોડાય હંમેશા. એ મીટર શું માપશે તો કે કરંટ માપશે. પછી છે બીજું કનેક્ટ કરેલું છે એ છે વોલ્ટ મીટર. વોલ્ટ મીટર છે એ શેમાં જોડાય હંમેશા? પેરેલલમાં. પેરેલલમાં વોલ્ટ મીટર જોડાય. પેરેલલ એટલે કે સમાંતર જોડાણમાં સમાંતરમાં વોલ્ટ મીટર હોય અને સિરીઝ એટલે કે શ્રેણી જોડાણમાં આપણે છે એ મીટર લગાડવાનું હોય. એટલે પીવી મોડ્યુલ સાથે એ મીટર અને વોલ્ટ મીટર કનેક્ટ કરેલા છે અને એની સાથે છે એક લોડ તરીકે આપણે રિયોસ્ટેટ જોડેલો છે. રિયોસ્ટેટ શું કરશે તો કે અવરોધને વધઘટ કરવાનું કામ. અવરોધ વધઘટ વધારે અને ઘટાડવાનું કામ શું કરશે? રિયોસ્ટેટ કરશે. અત્યારે લોડ તરીકે આપણે શું જોડ્યું છે? રિયોસ્ટેટ. એટલે પીવી મોડ્યુલ છે એ મીટર વોલ્ટ મીટર. હવે જોઈએ રિયોસ્ટેટ છે એ મહત્તમ કિંમત પર હોય. મહત્તમ કિંમત પર હોય ત્યારે એનો રેઝિસ્ટન્સ છે એટલે કે અવરોધની વેલ્યુ કેવી હશે? વધારે. વધારે એટલે કે મહત્તમ. હવે જ્યારે રિયોસ્ટેટ છે એની ન્યૂનતમ પોઝિશન એટલે કે એની ન્યૂનતમ કિંમત પર હશે ત્યારે છે એની અવરોધની વેલ્યુ કેવી હશે? ન્યૂનતમ એટલે કે સાવ ઓછી હશે, નહીવત. રિયોસ્ટેટ એની મહત્તમ કિંમત પર હોય ત્યારે એનો અવરોધ કેટલો હોય? મેક્સિમમ. જ્યારે એનું ન્યૂનતમ હશે જ્યારે એની પોઝિશન 0 ઉપર હશે મતલબ ત્યારે એનો અવરોધ કેવો હોય છે? ન્યૂનતમ એટલે કે અવરોધ ઓછો હોય છે. હવે જુઓ અહીંયા જ્યારે રિયોસ્ટેટ છે એની મહત્તમ કિંમત પર હોય બરાબર. મહત્તમ કિંમત પર હોય ત્યારે શું થશે તો કે અહીંથી કરંટ પસાર થશે નહીં. કરંટ પસાર નહીં થાય એટલે આ જે છે એ કેવું થાય? ઓપન સર્કિટ બરાબર. અહીંથી કરંટ પસાર થાય નહીં. પરંતુ આ જે અહીંયા વોલ્ટ મીટર જોડેલું છે એમાં વોલ્ટેજ તો બતાવશે આપણને કેમ કે આ પીવી મોડ્યુલ છે એની પેરેલલમાં જોડેલા છે. વોલ્ટેજ બતાવશે પરંતુ કરંટ પસાર થશે નહીં. કરંટ પસાર નહીં થાય એટલે અહીંયા જે વોલ્ટેજ આપણને મળે એ વોલ્ટેજ કેવા મળે આપણને? VOC એટલે કે ઓપન સર્કિટ વોલ્ટેજ મળે. આપણે આગળ જોયું એમ આગળ ઓપન સર્કિટ વોલ્ટેજ વિશે આપણે જોયું છે. તો શું તો કે પીવી મોડ્યુલ છે રિયોસ્ટેટ છે એની મેક્સિમમ એટલે કે મહત્તમ કિંમત પર રાખવું એટલે કરંટ પસાર થવા દેશે નહીં. એટલે અહીંયા ઓપન સર્કિટ થઈ જાય બરાબર. આમાંથી કરંટ છે એ પસાર થશે નહીં કેમ કે ક્લોઝ પાથ બનતો નથી. પણ વોલ્ટેજ છે એ વોલ્ટ મીટર છે એ વોલ્ટેજ મેઝર કરશે. તો એ જે વોલ્ટેજ આવી કયા આવશે? આપણા ઓપન સર્કિટ વોલ્ટેજ. જે મહત્તમ અવરોધ હોય ત્યારે આપણા વોલ્ટેજ આવ્યા કેવા આવ્યા? VOC ઓપન સર્કિટ વોલ્ટેજ આવ્યા. હવે રિયોસ્ટેટ છે એ તેની ન્યૂનતમ એટલે કે જ્યારે અવરોધ જ હવે છે ત્યારે રિયોસ્ટેટ છે એની ન્યૂનતમ કિંમત પર હશે એટલે અવરોધ હશે નહીં. તો અહીંયા જે છે એ ક્લોઝ પાથ છે એ પૂરો થશે. એટલે મતલબ કે
કરંટ છે એ પસાર થશે ત્યારે તમને અહીંયા વોલ્ટ મીટરમાં વોલ્ટેજ મળશે નહીં, પણ કરંટ છે એ મીટરમાં મળશે. તો એ જે કરંટ મળે એને શું કહેવાશે આપણે? ISC, શોર્ટ સર્કિટ કરંટ એને કહેવામાં આવશે. શોર્ટ સર્કિટ કરંટ વિશે આપણે જોયું. તો ન્યૂનતમ અવરોધ પર જે કિંમત મળે બરાબર એને શું મળશે? શોર્ટ સર્કિટ કરંટ. એટલે પીવી મોડ્યુલનું આઉટપુટ છે એની સાથે જોડેલ લોડ બરાબર, લોડ તરીકે આપણે રિયોસ્ટેટ જોડ્યો હોય, જો અવરોધ વધારે હોય બરાબર તો એ કરંટ પસાર થવા નહીં દે ત્યારે જે અહીંયા વોલ્ટ મીટરમાં વોલ્ટેજ મળે એ કેવા મળે? VOC, એટલે કે ઓપન સર્કિટ વોલ્ટેજ મળે. શોર્ટ સર્કિટ કરંટ અને ઓપન સર્કિટ વોલ્ટેજ આપણને મળે છે. હવે જુઓ આપણે VOC અને ISC જોયું બરાબર આગળ બરાબર. અહીંયા ઓપન સર્કિટ થયું ત્યારે જે વોલ્ટેજ આપણને મળ્યા બરાબર, અવરોધ વધારે રાખ્યો તો એ VOC, અહીંયા જે કરંટ મળ્યો એ ISC. ગ્રાફમાં જોઈએ બરાબર, આ છે y અક્ષ છે અને આ છે એ x અક્ષ છે. y અક્ષ ઉપર આપણે શોર્ટ સર્કિટ કરંટ લીધો છે અને x અક્ષ ઉપર છે આપણે ઓપન સર્કિટ વોલ્ટેજ. હવે આપણે જોયું હતું જ્યારે આપણે રિયોસ્ટેટ વધારે રાખતા હતા બરાબર, રિયોસ્ટેટની વેલ્યુ એટલે કે રેઝિસ્ટન્સ વધારે રાખતા હતા ત્યારે શું થતું હતું? તો કે કરંટ પસાર થતો નહોતો પણ વોલ્ટેજ આપણને મેક્સિમમ મળતા હતા બરાબર. એટલે વોલ્ટેજ મેક્સિમમ, કરંટ કેવો છે? 0. હવે રેઝિસ્ટન્સ હાવ ઘટાડી નાખીએ એટલે કે પીવી મોડ્યુલના ટર્મિનલ છે શોર્ટ કરી દઈએ ત્યારે શું થશે? કરંટ આપણને મળશે પણ વોલ્ટેજ આપણને મળતો નથી. આવી રીતના થશે. VOC એટલે કે ઓપન સર્કિટ વોલ્ટેજ હોય ત્યારે કરંટ કેવો હોય? 0. શોર્ટ સર્કિટ કરંટ હોય ત્યારે વોલ્ટેજ કેવો હોય? 0. આગળ જે આપણે પીવી મોડ્યુલનું જે સ્પેસિફિકેશન આપેલું છે એ સ્પેસિફિકેશનમાં VOC અને ISC પેનલ આઉટપુટ આપણે જાણવું હોય તો VOC અને ISC કરીએ બરાબર. આ જે ડેટા છે જો તો આ જે આપેલું છે એમાં VOC કેટલું આપ્યું છે આપણને? 21.6 અને શોર્ટ સર્કિટ કરંટ કેટલો આપ્યો છે? 7.41 બરાબર. અને એનું મેક્સિમમ પાવર આઉટપુટ કેટલું આપેલું છે? 120 વોટ આપેલું છે આઉટપુટ હતું. એ પેનલનું કેટલું આપ્યું હતું આપણને? 120 વોટ પાવર આઉટપુટ આપેલું હતું. આપણને અહીંયા VOC અને ISC નું કરીએ તો કેટલું મળે? 160. તો જે રેટિંગ આપ્યું છે એના કરતાં કેટલું આવ્યું? વધારે આવ્યું. પણ આપણે શું કીધું હતું? STC કન્ડિશનમાં જે મેક્સિમમ છે P max કેટલું આવવું જોઈએ? 120. એની બદલે કેટલું આવ્યું? 160 વોટ. તો આ વસ્તુ આવે નહીં. આપણે કેટલું આપેલું છે પેનલનું આઉટપુટ? 120 વોટ આપેલ છે. તેની ગણતરી કઈ રીતના થાય? તો જુઓ VOC છે એટલે એની સાથે કોઈ લોડ જોડેલ નથી એટલે એના ટર્મિનલ કેવા હતા? ઓપન હતા બરાબર. એટલે એમાંથી કરંટ પસાર થતો. આપણે જોયું કે રિયોસ્ટેટ છે એની મેક્સિમમ કિંમત હતી ત્યારે કરંટ પસાર નહોતો થતો ત્યારે જે વોલ્ટ મીટર જે વોલ્ટેજ માપે એને શું કહેતા હતા? ઓપન સર્કિટ વોલ્ટેજ કીધા. તેમાં જોઈએ કે પાવર માપીએ તો શું કરવાનું? VOC ગુણ્યા ISC. તો VOC આપણને મળે કેટલા? 21.6. કરંટ એમાં મળે નહીં તો પાવર 21.6 ગુણ્યા 0 કરીએ તો કેટલો થાય? 0 વોટ બરાબર છે. તેવી જ રીતે ISCનું કરીએ કે જ્યારે આપણે રિયોસ્ટેટ છે એની ન્યૂનતમ કિંમત પર રાખીએ એટલે કે પોઝિટિવ પીવી મોડ્યુલના પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલને શોર્ટ કરીએ તો શું થાય? વોલ્ટેજ VOC આપણને મળે નહીં ને કરંટ મળે તો એ શું થશે? પાવર આઉટપુટ 0 થશે. તો એવું તો હોય નહીં બરાબર. આપણને મેક્સિમમ પાવર આઉટપુટ કેટલું આપેલું છે? 120. આ બેમાં કેટલું આવ્યું? 0. અને આગળ જે જોયું કેટલું આવે છે? એમાં આવે છે 160. તો આપણને તો શું આપેલું છે? 120 વોટ આપેલું છે. એના માટે શું કરવું પડે? તો કે જે રિયોસ્ટેટ છે બરાબર કે આવી રીતના એક ગ્રાફ આપણને મળશે બરાબર. અથવા તો હવે શું કરવાનું? તો કે રિયોસ્ટેટ છે એને ન્યૂનતમ કિંમતથી મહત્તમ કિંમત સુધી ઘટાડતા જઈએ, મહત્તમ કિંમત સુધી વધારતા જઈએ બરાબર. ન્યૂનતમમાં શું હતું? શોર્ટ સર્કિટ કરંટ મેક્સિમમ હતો. ધીમે ધીમે જેમ જેમ વધારતા જઈએ એમાં અહીંયા શું થતું હતું? ઓપન સર્કિટ વોલ્ટેજ મળતો હતો અને શોર્ટ સર્કિટ કરંટ છે 0. અહીંયા શોર્ટ સર્કિટ કરંટ મેક્સિમમ મળે અને વોલ્ટેજ છે એ 0 મળે બરાબર. તો આ જે છે એ આપણને ગ્રાફ મળે છે. હવે આપણો પાવર છે, પાવર કેટલો આપણને જો આપેલો છે? તો કે 120 વોટ બરાબર. તો 120 વોટ કેમ? તો કે આ જે બે વસ્તુ છે બરાબર અહીંયા અને અહીંયા કરંટ અને વોલ્ટેજ જ્યાં મેક્સિમમ થાય ત્યાં આપણને MPP મળે છે. શું મળે છે? MPP, મેક્સિમમ પાવર પોઈન્ટ બરાબર. અહીંયા જે છે એ કરંટ અને વોલ્ટેજ છે મેક્સિમમ થાય. તો વોલ્ટેજ બાજુ જોઈએ તો અહીંયા જે વોલ્ટેજ આપણે લઈએ તો એ શું કહેવાના? VMP. ને અહીંયા જે કરંટ લઈએ એને શું કહેવાનું? IMP. એટલે વોલ્ટેજ એટ મેક્સિમમ પાવર અને કરંટ એટ મેક્સિમમ પાવર થયું. સોલાર સેલના IV કર્વની રેન્જ શૂન્ય આઉટપુટ વોલ્ટેજ પર શોર્ટ સર્કિટ કરંટથી લઈને
ઓપન સર્કિટ વોલ્ટેજ પર શૂન્ય કરંટ સુધીની હોય છે, આપણે આગળ જોયું એમ, બરાબર. પછી બીજી રીતે કહીએ તો સોલાર સેલમાં છે, બરાબર, મેક્સિમમ વોલ્ટેજ ક્યારે હોય તો કે ઓપન સર્કિટ હોય ત્યારે, અને મેક્સિમમ કરંટ ક્યારે તો કે શોર્ટ સર્કિટ હોય તો પણ હું તો એ બેમાં પાવર તો આપણે 0 આવતો હતો, પણ આપણો પાવર કેટલો છે 120 વોટ. તો કોઈ એવો પોઈન્ટ હોય જ્યાં વોલ્ટેજ અને કરંટ છે મેક્સિમમ થઈને આપણને છે એ 120 વોટ પાવર આઉટપુટ આપે, બરાબર. તો કોઈ એક વોલ્ટેજ અને કરંટની કિંમત હોય, આપણે શું કર્યું રિયોસ્ટેટમાં ન્યૂનતમથી લઈને મહત્તમ અવરોધ સુધી આપણે જઈએ તો ત્યાં વોલ્ટેજ અને કરંટની કોઈ એવી કિંમત મળે, આપણે આગળ જોયું જ્યાં મેક્સિમમ પાવર પોઈન્ટ છે એ આપણને મળે. વોલ્ટેજ અને કરંટની કોઈ ચોક્કસ કિંમત હોય જ્યાં પાવર તેની મહત્તમ કિંમત સુધી પહોંચે છે, તો આ કિંમતને મહત્તમ કરંટ પર મહત્તમ પાવર અને મહત્તમ વોલ્ટેજ પર મહત્તમ પાવર છે એ કહેવામાં આવે છે. એ પોઈન્ટ છે જ્યાં ચોક્કસ વોલ્ટેજ અને કરંટ છે, બરાબર, ત્યારે પાવર છે મેક્સિમમ આપણે કેટલો પાવર આપણે જે ડેટામાં જોયું આપણે જે આગળ જોયું છે પીવી મોડ્યુલનું સ્પેસિફિકેશન કેટલો છે 120 વોટ પાવર છે. તો એ પોઈન્ટ કહેવાય જ્યાં વોલ્ટેજ અને કરંટ છે એટલો મેક્સિમમ રહી શકે, તો એને શું કહેવામાં આવે છે મેક્સિમમ પાવર પોઈન્ટ. આ સમયે જે મળે એને આ સમયે જે વોલ્ટેજ મળે એને શું કહેવાય મેક્સિમમ વોલ્ટેજ એટ મેક્સિમમ પાવર, એટલે કે મહત્તમ પાવર પર મહત્તમ વોલ્ટેજ, અને અહીંયા જે કરંટ મળે એને શું કહેવાય મહત્તમ પાવર પર મહત્તમ કરંટ. હવે અહીંયા સુધી જે ભણ્યા એને આપણે MCQ જોઈએ તો એમાં પહેલો છે સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશનમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે. સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશનમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે. એમાં ઓપ્શન એ છે સોલાર રેડિયેશન, ઓપ્શન બી છે સેલ ટેમ્પરેચર, ઓપ્શન સી છે એર માસ અને ઓપ્શન ડી છે આપેલ તમામ, બરાબર છે. તો આપણે શું આવશે જવાબ આનો તો કે સ્ટાન્ડર્ડ ટેસ્ટ કન્ડિશનમાં સોલાર રેડિયેશન એ જોવે, સેલ ટેમ્પરેચર એ જોવે અને એર માસ એ જોવે, તો જવાબ આવશે આપેલ તમામ. બીજો MCQ છે પીવી મોડ્યુલના મહત્તમ પાવરને ખાલી જગ્યામાં માપવામાં આવે છે. મહત્તમ પાવર એટલે એને શું કહેવાય P મેક્સ. તેનો પહેલો છે ઓપન સર્કિટ વોલ્ટેજ એટલે કે VOC, બીજું છે શોર્ટ સર્કિટ કરંટ ISC, ત્રીજું છે ઓપ્શન સી છે વોટ પીક WP અને ઓપ્શન ડી છે કિલો વોટ અવર KWH. તો શેમાં માપવામાં આવે તો કે વોટ પીકમાં માપવામાં આવે છે. શેમાં માપવામાં આવે વોટ પીકમાં. આ તો જ્યારે ટર્મિનલ ઓપન હોય ત્યારના વોલ્ટેજ છે, ટર્મિનલ શોર્ટ હોય પીવી મોડ્યુલના ટર્મિનલ ઓપન હોય ત્યારના વોલ્ટેજ છે, શોર્ટ સર્કિટ કરંટ પીવી મોડ્યુલ શોર્ટ હોય ત્યારનો કરંટ છે, બરાબર. કિલો વોટ અવર એટલે શું થાય યુનિટ થાય KWH. એટલે શેમાં માપવામાં આવે છે પીવી મોડ્યુલના મહત્તમ પાવરને વોટ પીકમાં માપવામાં આવે છે, અને શેનાથી દર્શાવાય WP થી દર્શાવવામાં આવે છે. પછી આપેલ સોલાર સેલમાંથી કયા સેલની કાર્યક્ષમતા સૌથી વધારે હોય છે, બરાબર. તો એમાં ઓપ્શન એ છે મોનોક્રિસ્ટલાઇન, ઓપ્શન બી છે પોલીક્રિસ્ટલાઇન, ઓપ્શન સી છે થિન ફિલ્મ અને ઓપ્શન ડી છે આપેલ પૈકી તમામ, બરાબર. તો કાર્યક્ષમતા કોની વધારે છે તો કે મોનોક્રિસ્ટલાઇન સેલની કાર્યક્ષમતા છે એ સૌથી વધારે હોય. એનાથી ઓછી કોની હોય પોલીક્રિસ્ટલાઇન, એનાથી ઓછી કોની હોય થિન ફિલ્મની, બરાબર. તો આપેલ સોલાર સેલમાંથી કાર્યક્ષમતા કોની તો કે મોનોક્રિસ્ટલાઇન, એનાથી ઓછી પોલીક્રિસ્ટલાઇન, એનાથી ઓછી થિન ફિલ્મની. મોનોક્રિસ્ટલાઇન સૌથી મોંઘા હોય છે, પોલીક્રિસ્ટલાઇન એનાથી સસ્તા હોય છે, થિન ફિલ્મ છે એનાથી સસ્તા હોય છે. જગ્યા છે સૌથી ઓછી રોકે, પોલીક્રિસ્ટલાઇન મોનોક્રિસ્ટલાઇન કરતાં વધારે રોકે, થિન ફિલ્મ છે એ સૌથી વધારે જગ્યા રોકે. કિંમતમાં જોઈએ તો આ સૌથી મોંઘા હોય, એનાથી પોલીક્રિસ્ટલાઇન એનાથી સસ્તા હોય છે, અને થિન ફિલ્મ છે એ સૌથી સસ્તા હોય છે. મહત્તમ પાવર વોલ્ટેજ VMP એ ઓપન સર્કિટ વોલ્ટેજ કરતાં કેવા હોય તો કે ઓપ્શન એ છે વધારે હોય છે, ઓપ્શન બી છે ઓછા હોય છે, ઓપ્શન સી છે એ સરખા હોય છે, અને ઓપ્શન ડી છે એ 2 ગણા હોય છે, બરાબર. તો શું જવાબ આવશે આમાં મહત્તમ પાવર વોલ્ટેજ ઓપન સર્કિટ વોલ્ટેજ કરતાં કેવા હોય ઓછા. આપણે હમણાં આગળ ગ્રાફમાં જોયું, બરાબર છે, આપણે અહીંયા ગ્રાફમાં જોયું છે મહત્તમ પાવર વોલ્ટેજ છે, બરાબર, VMP એ કેવા હોય તો કે આ ઓપન સર્કિટ વોલ્ટેજ અહીંયા છે એના કરતાં ઓછા હોય. એટલે ઓપન સર્કિટ વોલ્ટેજ હંમેશા વધારે હોય ને મહત્તમ પાવર પર જે વોલ્ટેજ છે કેવા હોય ઓછા હોય છે. એક પીવી મોડ્યુલ કે જેના મહત્તમ પાવર વોલ્ટેજ 40 વોલ્ટ છે તો 10 પીવી મોડ્યુલને
સિરીઝમાં જોડવાથી કુલ વોલ્ટેજ છે એ ખાલી જગ્યા થાય. તો એમાં ઓપ્શન એ છે 40 વોલ્ટ, ઓપ્શન બી છે 400, ઓપ્શન સી છે 4 વોલ્ટ અને ઓપ્શન ડી છે 4000. તો આમાં જવાબ શું આવશે? તો કે સિરીઝમાં મોડ્યુલ જોડેલા હોય, કેટલા મોડ્યુલ જોડેલા છે સિરીઝમાં, બરાબર. તો ટોટલ વોલ્ટેજ જોતો હોય તો શું થાય? વી ટોટલ. કેટલા મોડ્યુલ જોડેલા છે? 10 ગુણ્યા કેટલા છે? તો કે 40. તો જવાબ કેટલો આવે? 400 વોલ્ટ. બરાબર છે. એક પીવી મોડ્યુલ કે જેના વીએમપી 40 વોલ્ટ, 40 વીએમપી 40 આપ્યા છે, 10 મોડ્યુલને સિરીઝમાં જોડ્યા છે. તો સિરીઝમાં શું થાય? તો કે 10 ગુણ્યા કેટલા મોડ્યુલ? 10 મોડ્યુલ છે, કેટલા છે? 1 ના 40. તો કેટલો જવાબ આવે? 400. તો એનો જવાબ શું આવે? 400 વોલ્ટ આવે. આજે આપણો આ ટોપિક પીવી મોડ્યુલ છે એનું ફંક્શનલ સ્પેસિફિકેશન છે, બરાબર. સેલ પર મોડ્યુલ છે, મેક્સિમમ વોટ પર મોડ્યુલ છે, કરંટ અને વોલ્ટેજ છે, મહત્તમ પાવર ઉપર, બરાબર. તો આ મોડ્યુલમાંથી તમને મોડ્યુલ છે એના મોડ્યુલ કઈ રીતના એરેમાં લગાડવા જોઈએ, પછી એના વોલ્ટેજ છે, કોઈ પણ મોડ્યુલ છે એને કઈ જગ્યાએ લગાડવું જોઈએ, તો એના કરંટ છે, વોલ્ટેજ છે, એ બધું આપણે ફંક્શનલ એટલે કે એના કાર્યાત્મક સ્પષ્ટીકરણમાં જોયું, બરાબર. પછી મોડ્યુલના મહત્તમ વોટ કેટલા રાખવાના છે, મોડ્યુલમાં સેલ કેટલા રાખવાના છે, મહત્તમ પાવર પર વોલ્ટેજ અને કરંટ શું હોય, એ બધા વિશે આપણે જોયું. એ બધાનો તમને માર્ગદર્શન મળ્યું હશે એવી આશા રાખું છું. નમસ્તે.